તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે તાપી કરજણ ઉદ્વહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાત લીધી હતી। ઉકાઈ તાલુકાના સાતકાશી ખાતે સ્થિત પમ્પિંગ સ્ટેશન નંબર 1, 2 અને 3ની તેમણે જાત નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી હતી। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આશરે 711 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ 266 મીટર ઊંચાઈએ પાણી પહોંચાડવામાં આવશે। આ યોજના દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુલ 73 ગામોના અંદાજિત 53,000 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે। આ સાથે યોજનાનો વ્યાપ વધારીને વધુ 50 ગામોના આશરે 31,000 એકર વિસ્તારને પણ આવરી લેવામાં આવ્યો છે। એટલે કુલ 123 ગામોના લગભગ 84,000 એકર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। ખેડૂતોને વધુ સગવડ મળે તે માટે 266 લાખના ખર્ચે 3 મોટા ચેકડેમોનું નિર્માણ પણ કરવામાં આવશે, જેથી શિયાળા અને ઉનાળામાં પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે યોજનાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને સાતકાશી પમ્પિંગ સ્ટેશન દ્વારા પાણી સુરત જિલ્લાના કેવડી સુધી પહોંચાડવામાં આવશે। આ યોજનાનું લોકાર્પણ આગામી 7 માર્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે। આ મુલાકાત દરમિયાન કાર્યપાલક ઇજનેરે મંત્રીશ્રીને યોજનાની સંપૂર્ણ માહિતી આપી હતી। આ રીતે તાપી કરજણ ઉદ્વહન સિંચાઈ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના એ આ સાતકાશી ખાતે આ યોજના બનાવવામાં આવી છે। એ યોજનાની કુલ કિંમત છે 711 કરોડ કિંમત થવા જાય છે। એની સાથે સાથે 266 મીટર એટલે કે 87 માળ જેટલી ઊંચાઈ પર પાણી પહોંચાડીને ડેડિયાપાડાના અને ઉમરપાડા તાલુકાના ગામોની વાત કરીએ ત્યારે કુલ 73 ગામો આ હયાત યોજનામાં હતા। એની અંદર 53,000 જેટલા એકરની અંદર પિયત થનાર હતી, પરંતુ પાછળથી ગામ 50 જેટલા ગામોનો વધારો કરીને બીજા 31,000 એકરની અંદર વધારે પિયતની સુવિધા થાય એ પ્રકારની આ યોજના બનાવવામાં આવી છે। અહીંયાથી 33 કિલોમીટર ઉમરપાડાનું ગોંદલિયા ગામ છે, ત્યાં પાણી પહોંચાડીને એ વિસ્તારમાં પણ ત્યાં પાણી પહોંચાડવાના છે। સાથે સાથે 100 જેટલા ચેકડેમો છે તેમાં ભરવાના છે। એની સાથે સાથે 3 મોટા ચેકડેમો બનાવીને એ 266 લાખના ખર્ચે આ મોટા 3 ચેકડેમો બનાવવામાં આવનાર છે। આમ કુલ મળીને 53,000 એકર હયાત વિસ્તાર અને બીજા 50 ગામો જે ઉમરપાડાના છે બાકી રહી જતા એવા 50 ગામો આમ મળીને 31,000 જેટલા બીજો નવો વિસ્તાર પણ ત્યાં પિયત માટે થઈ રહ્યો છે અને આનું યોજના પૂર્ણ થઈ છે અને અહીંયાથી 4 પમ્પિંગ સ્ટેશન દ્વારા કેવડી ખાતે પાણી પહોંચાડનાર છે। માનનીય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ યોજનાનું 7 તારીખે કેવડી ખાતેથી એનું લોકાર્પણ કરનાર છે।